રાવણને એમ થયું કે સીતાજી મારા સામે જુએ એવું કરો, તમે મારા સામું જુએ એમ કરો. એના સચિવોએ કીધું કે તમે તો માયાવી છો, રામ બનીને જાઓ, આબેહૂબ રામ બનીને જાઓ. હે તો તમારા સામું નહીં, તમને બોલાવશે, તમે કેશોની આવશે સીતાજી. સચિવોએ આવી સલાહ આપી છે. એમ આબેહૂબ રામ બન્યો. હે અને પાછો આવ્યો, ગયો એવો પાછો આવ્યો. માથા પકડી અને ધ્રુસકા મૂકીને બન્યો રોવા રાવણ. એટલે એના સચિવો સલાહકારો કેમ રોવા માંડ્યા કે તમે મને સલાહ આપી, હું આબેહૂબ રામ બન્યો, પણ બન્યું એવું. એ જી એવા સંકલ્પ આવે રે મારા આત્માને રોવરાવે, રામનું રૂપ ધરું ત્યાં તો રે રે મને એવા સંકલ્પ આવે. એવા સંકલ્પ આવે, એવા સંકલ્પ આવે રે મારા રુદિયાને રોવરાવે, રામનું રૂપ ધરું ત્યાં તો રે મને એવા સંકલ્પ, એવા સંકલ્પ. ધરું ત્યાં તો મને એવા સંકલ્પ. પેલી કડી સાંભળજો છે. હું રામ બનીને જ્યાં હાલ્યો ને ત્યાં તો મને એવો વિચાર આવ્યો કે ભાઈ કુબેર ને જય મનાવું, એની ગાદી આવે. અમારી ગાદી ક્યાં રાવણ કે છે? આ લંકા મારું રાજ ક્યાં છે? મેં તો કુબેર ભાજી પડાવી લીધું છે. પણ રામ જ્યાં હું બન્યો ત્યાં તો ભાઈ કુબેર ને જય મનાવું, એની ગાદીએ આવે. અને એ લંકા નગરી રૂપ ધરીને મને વનનો માર્ગ બતાવે, રામનું રૂપ ધરું ત્યાં તો રે રે મને એવા સંકલ્પ બનાવે. લંકા નગરી લંકા નગરી રૂપ ધરીને મને વનનો માર્ગ બનાવે, રામ. લંકા નગરી રૂપ ધરી મને વનનો માર્ગ બતાવે. એમ કે છે રાવણ હવે ગઢો થયો, વનમાં વયો જા, તપ કરવા જા. રામનું રૂપ ધરું ત્યાં તો રે રે મને આવા સંકલ્પ, આવા સંકલ્પ, આવા ભાઈ વિભીષણની સાચી વાતું આત્માને રોવરાવે. વિભીષણની ઓલી સાચી વાતું આત્માને રોવરાવે. એ પ્રેમ પોતાની પોથી ઉઘાડી મને ભરતના પાઠ ભણાવે, રામનું રૂપ ધરું ત્યાં તો રે રે મને આવા સંકલ્પ, આવા સંકલ્પ. છેલ્લી કડી સાંભળ્યો સાહેબ, મહત્વની. રાવણ બોલ્યો છે, હે ખોટે ખોટો હું જ્યાં રામ બનું ત્યાં હાચો રુદામાં આવે. હું ખોટે ખોટો રામ બનું ને ત્યાં તો હાચું હૃદયમાં આવે. સાચી વાત છે સાહેબ. નાટક ભજવતા ને ભૂતકાળમાં આપણે તો પાત્રોમાં અવતાર આવતો સાહેબ એનો. ખંભાળિયાની બાજુ ગામ રામ વનવાસનું નાટક, એમાં દશરથનું પાત્ર એક વડીલે લીધેલું. ડાયરેક્ટરે આગલે દી કીધેલું, બનેલી હકીકત એના પરિવાર છે સાહેબ અટાણે. અને કીધું કે તમે કઈ કઈ વચન માગે એટલે એવા ધરતી ઉપર ઢળી જાય જો દશરથ બન્યા છો
કે ખબર પડી જાય લોકોને કે વાહ દશરથનો પ્રેમ, વાહ, કે ભલે બાપા હું કોશિશ કરીશ. અને બીજે દિવસે સાહેબ દશરથ થઈને આવ્યા અને કઈ કઈ વચન માંગ્યા. પેલું વચન રામને વનવાસ, બીજું વચન ભરતને ગાદી, અને ધરતી ઉપર ઢળી પડ્યા એના પ્રાણ હાચા વયા ગયા. સાહેબ કલ્પના તો કરો, એનું પાત્ર લે એના પ્રાણ નીકળી જાય. અને મેં જોયું છે સાહેબ, અમારે ત્યાં ભવાઈ રમવા આવતી એ ઓતાર ચડતા એને. હા ખેર એની વાતો કરવા બી તો ઘણું થાય, પણ ખોટે ખોટો હું જ્યાં રામ બનું ત્યાં હાચો રુદામાં આવે. એ ખોટે ખોટો હું રામ બનું ત્યાં સાચો રુદામાં આવે. અને પછી શું થાય? રાવણ કે એ કાગ સીતાજી મન માવડી બાસે મારા વિષય વણસી જાવે. રામનું રૂપ ધરું ત્યાં તો રે રે મને આવા સંકલ્પ આવે. એમ લંકા હોનાની હતી, સંસ્કાર ક્યાં હતા? અને સીતાજી પછી સંદેશો હનુમાનજીને કીધું. હનુમાનજી કીધું કે માં કાંઈ કેવું છે? અને સીતાજી સંદેશો મોકલાવે. સાંભળો, એ હોનાની લંકા હતી, પણ પરિસ્થિતિ કેવી હતી? કે બેઠ સમદર તણે બેઠી જાનકી જકડાઈને, એ પૃથ્વી ઢાળી પોપચા સંભારતી રઘુરાઈને. દશરથ તણા નંદન હવે ધરતી જ ખાવા ધાય છે. આ દૈત્યો તણા આ દેશમાં મારા જુગ સમાધિન જાય છે. અને છે સ્ફટિક મણીના મેલ પણ વસનાર સૌ વિકરાળ છે. સીતાજી કીધું સ્ફટિક મણીના લંકામાં મેલ છે, પણ રહેનારા વિકરાળ માણસો છે. છે સ્ફટિક મણીના મેલ પણ વસનાર સૌ વિકરાળ છે. છે ફૂલ ફૂલની વાસ પણ સાપો તણી રખવાળ છે. કહે દાદ કંચન થાલમાં અહીંયા પશુ રુધિર પીરસાય છે. દૈત્યો તણા આદેશમાં મારા જુગ સમાધિન જાય છે. હોનાના વાસણમાં અહીંયા સીતાજી લોકો માંસ જમે છે. હનુમાનજી આ દિવસો મારે વરહ વરહ ના જાય છે. કહેવાનો મારો અર્થ, ત્યાં સંસ્કાર નહોતા, સંપત્તિ ઘણી હતી. અને આ વ્રજમાં ગોકુળમાં રૂપિયા ક્યાં હતા? માલધારીઓ હતા, ગોવાલિયા હતા. ભગવાન કૃષ્ણને મથુરાની જેલમાંથી સીધે સીધું અહીંયા આવવું પડ્યું સાહેબ. હે આજ તમને મને કોઈ જે માતાજી ન કરે તો રંજ ન કરો, રામ રામ ન કરે તો રંજ ન કરવો, જય શ્રી કૃષ્ણ ન કહે તો બહુ દુઃખ ન લગાડવું. મથુરાની જેલમાંથી વસુદેવ કૃષ્ણ ટોપલામાં મૂકીને ગોકુળ જાતા ત્યારે પરિસ્થિતિ કેવી સર્જાણી કે મોટી મોટી મેરી દીધેલો જાકારો, મોટી મોટી મેરી દીધેલો જાકારો ને ક્યાં વાત એને ઝૂંપડીએ એક ધૂકે જીવન પધારો રે. દેવકીજી તારો દીકરો રે. એના પિતાએ ઉપાડ્યો એને પરબારો રે. માતાજી તમારો દીકરો. મથુરાની જેલમાંથી વ્રજમાં આવ્યા. એને કોઈ ન કીધું અહીંયા આવો, આયા નહીં કંસના બીકથી. અને એને નંદ બાવાને નેહડે કીધું જીવન પધારો. કહેવાનો મારો અર્થ અહીંયા સંસ્કાર હતા, વ્રજમાં સંસ્કાર હતા. હવે ગુણવંત શાહનો એક તમને દાખલો આપું. ગુણવંત શાહ આપણા ચિંતક વડોદરાના ડોક્ટર ગુણવંત શાહ અમારે જુનાગઢમાં બોલ્યા હતા કે અટાણે ગોકુળ જેવા ગામડા છે. સાંભળજો, બહુ સરસ વાત છે. ગોકુળ જેવા ગામડા છે, ગોકુળ જેવી ગાયું છે, ગોકુળ જેવા ગોવાલિયા છે, પણ કૃષ્ણ નામનું પ્લેન લેન્ડિંગ કેમ નથી થતું? અહીં ઉતરતું કેમ નથી? અહીં આવતા કેમ નથી? એનો પ્રશ્ન હતો.
પછી જવાબ એને જ આપ્યો કે ગોકુળ જેવા ગામડા છે, ગોકુળ જેવા ગોવાળિયા છે, ગોકુળ જેવા ધણહેર છે, પણ કૃષ્ણ નથી આવતા એનું કારણ ગોકુળ જેવું ભોળ પણ નથી સાહેબ. ભોળ પણ તો હોવું જોઈએ ને, ગોકુળ જેવું ભોળ પણ હોય ને આવે. હોશિયારીમાં ન આવે, હોશિયારી ખિસ્સા ખાતરું કઈ ઓછી છે તો ન આવે ને, એને ન મળી જાય, સાક્ષાત્કાર થઈ જાય. આ તો ગાળિયા લઈને આપણે તો રખડીએ છીએ, બોને ડોકમાં નાખી આવે, ઓલો બપોર પછી ઓની ડોકમાં નાખી આવે. આ એક જણે હોની દુકાને જઈને કીધું આ 21 મોતીની માળા કરી દો ને, તો હોની આમ મોતી લીધા તો નજર ચોટી ગઈ. ઓહો હો, આ મોતી આવ્યા ક્યાંથી તમારી પાસે? એ મારી દીકરી અમેરિકા છે એને મોકલ્યા. એમ તો કે હા, કેટલા છે? 21. ઝવેરી મીંડો ગણવા, સોની 1 2 3 4 5 6 એક ખોરામ નાખી દીધું અને કીધું 20 છે, 21 નથી, તમે ભૂલમાં મને 21 કયો છો, 20 છે. ઓલો કે હું ગણીને વહી આવું તો ગણો ને તમે. એ મીંડો ગણવા 1 2 3 4 5 6 એને ખોરામ નાખી દીધું ની હોનીની નજર નહીં અને કીધું 20 છે, બરાબર કરી નાખો 20 છે, મારી ભૂલ થઈ ગઈ. હવે હોનીએ જે હડફામ કાઢી લીધું નાખ્યા વિને છૂટકો છે તો 20 કરવા હોય તો હે. એટલે કૈલાસ પંડિતે લખ્યું છે કે અહીંયા કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબથી બધાને છે નિસ્બત, અહીં કોણ ખરાને પૂછે છે. કૈલાસ પંડિત, અહીંયા કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબથી બધાને છે નિસ્બત, અહીં કોણ ખરાને પૂછે છે. સાંભળજો, અહીંયા અતરને નીચોવીને કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો સંજોગ ઝુકાવે છે, નહીતર કોણ ખુદાને પૂછે છે સાહેબ. કોણ ખુદાને પૂછે છે, કોણ ખુદાને પૂછે છે.